નમસ્કાર, જય મહાદેવ. હું અમિત ત્રિવેદી. આજે ધોરણ 12 ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 4 રીડ 1 ધ એડજસ્ટમેન્ટ એટલે કે અનુકૂળતા પાઠ સમજાવી રહ્યો છું. તો દરેક વિદ્યાર્થી હાથમાં પેન્સિલ અને ઇંગ્લિશની ટેક્સ્ટ બુક લઈને બેસશે. પહેલાં તો આની બ્રીફ સમરી આપી દઉં કે આ રીડ એ પ્રખ્યાત વ્યક્તિ એવા ગુલજાર કે જે એક ફિલ્મ સર્જક છે, કવિ છે, લેખક છે, ગીતકાર છે અને બહુમુખી પ્રતિભા ધરાવે છે. પોતાની સાથે રહેતી અંગત વ્યક્તિ સાથે અનેક પ્રકારના મતભેદ હોવાથી જીવનભર સતત તકરાર કરતા અનેક વ્યક્તિઓ આપણા સમાજમાં છે. આ જ તકરાર પોતાની અંગત વ્યક્તિના મૃત્યુ સમયે તે વ્યક્તિની ગેરહાજરીને કારણે તે વ્યક્તિ પ્રત્યેની નફરત અતિ પ્રેમમાં પરિણમે છે. આ રીડ આ જ પ્રકારના લેખકના નાના અને નાનીની જીવનભરની તકરાર અને નાનીના મૃત્યુ બાદ તે કેટલા પ્રેમમાં પરિણમે છે તે દર્શાવ્યું છે. નાનીના મૃત્યુ બાદ 85 વર્ષની ઉંમરે નાના સાવ એકલા પડી ગયા છે. તેની અસર તેમના ઉપર ગંભીર રીતે પડી છે. તેઓ માનવા તૈયાર જ નહોતા કે નાનીનું મૃત્યુ થયું છે અને મનોચિકિત્સકની સેવા લેવામાં આવી ત્યારે નાનીના મૃત્યુ બાદ 3 વર્ષ સુધી તેઓ ડબલ પર્સનાલિટી એટલે કે બેવડું જીવન જીવ્યા. ત્યારબાદ તેમનું પણ મૃત્યુ થયું. તેમના પ્રત્યે પૌત્રોનો પ્રેમ અને સંભાળ પણ ખૂબ સરસ રીતે વર્ણવાયેલા છે. તો આ લેખક ગુલજાર એમણે ઘણી ફિલ્મો પણ લખી છે અને એ ગીતકાર પણ છે અને એમણે પોતાની આ વાર્તા આત્મકથા લખી છે, તેમાંથી આ પાઠ લીધેલો છે. એટલે અહીંયા જ્યાં આઈ આવે તે તમારે સમજવાનું કે લેખક પોતે ગુલજાર. ચલો હવે પાઠ શરૂ થાય છે. નાનીનું મૃત્યુ થયું ત્યાંથી. તો ઇટ વોઝ મિસ્ટેક એટલે કે ભૂલ. એ ભૂલ હતી નોટ ટુ ટેક નાનાને અમે ન લઈ ગયા. અવર ગ્રાન્ડફાધર, નાના એટલે કોણ કહેવાય? મમ્મીના પપ્પા એટલે નાના અને પપ્પાના પપ્પા એટલે દાદા. એને બંનેને ઇંગ્લિશમાં ગ્રાન્ડફાધર કહેવાય. અમારા નાનાને નહીં લઈ ગયા ટુ ધ ફ્યુનરલ. ફ્યુનરલ એટલે સ્મશાન યાત્રા. ફ્યુનરલ એટલે સ્મશાન યાત્રામાં. ફોર અવર ગ્રાન્ડમધર નાની, અમારી ગ્રાન્ડમધર નાનીની સ્મશાન યાત્રામાં અમે અમારા નાનાને ના લઈ ગયા. એ અમારી ભૂલ હતી. તો નાનાએ ધીમેથી કહ્યું, ગો ટેક હર અવે, જાઓ એને લઈ જાઓ. વિસ્પર એટલે કહો કાનમાં ધીમેથી ગણગણવું. ધીમેથી બોલ્યા ઇન્ટુ હર યર્સ, તેની કાનમાં. ધેટ આઈ ટુ એમ ઓન ધ વે, હું પણ એની પાછળ રસ્તામાં જ છું. નોટ ફાર બિહાઇન્ડ, ફાર એટલે લોકો દૂર, બિહાઇન્ડ એટલે પાછળ, બહુ દૂર નથી. ટેલ હર, એને કહેજો કે આઈ વિલ સી હર ઇન ધ બિયોન્ડ. ઇન ધ બિયોન્ડ એટલે મૃત્યુલોકની પેલે પાર હું એને પહોંચી વળીશ. એટલે કે તું આગળ જા, હું તારી પાછળ જ આવું છું. એટલે કે તું મૃત્યુ પામી છે, હું થોડાક વર્ષોમાં તારી પાછળ આવું છું. વિથ હેવી હાર્ટ્સ, હેવી હાર્ટ્સ એટલે કહો દુઃખી હૃદયે, ભારે હૃદયે. વી હોઇસ્ટ એટલે આમ ફરકાવું થાય પણ અહીંયા ઉઠાવવું, ઉચકવું. અમે ઉચક્યું ધ નાનીઝ બાયર એટલે લખો ઠાઠડી, નનામી. જે વ્યક્તિને મૃત્યુ પામે ત્યારે સીડી જેવું આવે છે એની પર એ બાંધી દે છે કાઠીથી, એને કહેવાય BIER, બાયર. અમે ઠાઠડી ઉચકી ઓન અવર શોલ્ડર એટલે ખભા ઉપર. આઈ ટર્ન એટલે ફર્યો. ટુ લુક, મેં પાછું જોયું. જસ્ટ વન્સ, ફક્ત એકવાર. એન્ડ ફાઉન્ડ, જોયું તો નાના સ્ટેપિંગ અવે ફ્રોમ ધ બાલ્કની ઇન ટુ ધ રૂમ. નાના એ બાલ્કનીમાંથી રૂમમાં જઈ રહ્યા હતા. સ્ટેપ અવે એટલે જઈ રહ્યા હતા. પુલ એટલે પુલિંગ ધ ડોર, પુલ એટલે ખેંચવું, ડોર ખેંચી રહ્યા હતા. એન્ડ શટ આફ્ટર એટલે પાછળ એમણે બંધ કરી દીધું. હી હેડ લીવ વિથ નાની, એ નાની સાથે રહ્યા હતા ફોર ઓવર હાફ આ સેન્ચુરી. લીધી દોરજો, હાફ આ સેન્ચુરી એટલે 50 વર્ષ. એટલે નાના અને નાનીનું લગ્ન જીવનને કેટલા વર્ષ થયા હતા? 50 વર્ષ થયા હતા. સીન હર રેડિયન્ટ ફેસ, રેડિયન્ટ એટલે ચમકીલો, તેનો ચમકીલો અથવા તો ખુશખુશાલ, રેડિયન્ટ એટલે ખુશખુશાલ ચહેરો. ફેસ એવરી ડે ઓફ ધોઝ યર્સ, આટલા વર્ષોથી દરરોજ એ નાનીનો ખુશખુશાલ ચહેરો સવારે જોતા હતા. હી મસ્ટ હેવ બીન વોટ અબાઉટ 85, તે 85 વર્ષના તેઓ લગભગ હતા. પણ યટ એટલે છતાં પણ હી વુડ ફાઇન્ડ સમથિંગ,
ટુ ગ્રમ્બલ એટલે ફરિયાદ કરવી. એટ એવરીથિંગ નાની ડીડ, નાની જે કંઈ પણ કરતા એમાં નાની ભૂલો કાઢીને વઢ્યા કરતા અથવા તો નાની ફરિયાદો કર્યા કરતા. તમે તમારા ઘરમાં જોજો, મમ્મી પપ્પા કે દાદા દાદી એ ઝઘડો નાનો ચાલ્યો જ કરે. બસ અહીંયા પણ નાની વચ્ચે ઝઘડો ચાલુ જ હતો. હી વુડ કીપ ક્યુબલિંગ વિથ હર. ક્યુબલિંગ એટલે નાનો ઝઘડો, કજિયો, કંકાસ. તે સતત નાની સાથે કંકાસ કર્યા કરતા હતા. એઝ ઇફ દે વેર ટુ પીપલ, જાણે કે બે લોકો હોય, બે જણ હોય, હુ હેડ જસ્ટ મેરીડ, જે ફક્ત હમણાં જ પરણ્યા હોય, ઇન ધ ફર્સ્ટ ફ્લશ ઓફ લવ. ફર્સ્ટ ફ્લશ એટલે પહેલી નજરનો પ્રેમ. એન્ડ વેર સ્ટીલ એટલે હજુ પણ ડિસ્કવર એટલે શોધવું, પણ અહીંયા સમજવું. એ સમજી રહ્યા હતા ઈચ અધર, એકબીજાને. એટ ટાઈમ્સ, ઘણી વખતે, અ પેટી ક્યોરલ એટલે નાનકડો ઝઘડો, ક્યોરલ એટલે ઝઘડો, પેટી એટલે સામાન્ય, એક સામાન્ય ઝઘડો વુડ પુશ ધેમ, એમને ધકેલી દેતો, પુશ ધેમ એટલે ધકેલી દેતો, ઇન્ટુ લોંગ સાયલન્સ એટલે લાંબા દિવસોની અબોલા, ચૂપકીની. બંને લાંબા ઘણા દિવસો સુધી નાના ઝઘડામાં બોલતા ન હતા. ધે વુડ સ્ટોપ ટોકિંગ, તે ઘણી વખતે વાતચીત બંધ કરતા હતા. ટુ ઈચ અધર, એકબીજા સાથે. ફોર ડેઝ ટુગેધર, ઘણા દિવસો સુધી વાતચીત બંધ કરી દેતા હતા. વેન વી વુડ ટ્રાય ટુ ઇન્ટરવેન લખો દરમિયાનગીરી. જ્યારે અમે દરમિયાનગીરી કરવાનો પ્રયત્ન કરતા તો ઓલ નાના વુડ ક્વિપ, ત્યારે નાના ક્વિપ એટલે કહેતા, પણ કેવું, કટાક્ષમાં. તે કટાક્ષમાં કહેતા કે ઇટ હેપન એટલે થવું, હેપન એટલે આવું થાય છે. સોન, ઇટ હેપન્સ, દીકરા આવું થાય. ઇટ ટેક્સ ટાઈમ ટુ એડજસ્ટ એટલે અનુકૂળ થવું. ટુ ઈચ અધર, એકબીજાને અનુકૂળ થતાં થોડી વાર લાગે છે. એટલે 50 વર્ષ સુધી પણ હજી અનુકૂળતા બંને વચ્ચે હતી નહીં. ઇટ વોઝ ફન એટલે મજા આવી. લિસનિંગ એટલે સાંભળવાની. ટુ હિમ ટોક, એમની વાતચીત સાંભળવાની મજા આવતી. મધર એટલે મારી માતા, એમ એટલે કોની, લેખકની માતા. વુડ ઓલવેઝ રિપ્રિમેન્ડ લખો સ્કોલ્ડ, ઠપકો આપવો. મારી માતા અમને ઠપકો આપતી કે યુ પીપલ પ્રોવોક એટલે લખો ઉશ્કેરવું, તમે બંને જણ એને ઉશ્કેરો છો. એન્ડ માય મધર હેઝ ટુ બેર ધ બ્રન્ટ એટલે સહન કરવું. તમે મારા પિતાને ઉશ્કેરો છો અને મારી માતાને સહન કરવું પડે છે. એટલે તમે નાનાને ઉશ્કેરો છો અને સહન નાનીને કરવું પડે છે. હર મધર મીન્સ અવર નાની, એની માતા એટલે અમારી નાની. એટલે મારી મમ્મીની મમ્મી એટલે લેખકની મમ્મીની મમ્મી એટલે નાની. એન્ડ નાની વુડ હુશ આઉટ એટલે શિષ્કારો બહાર કાઢવો. અ ફ્યુ વર્ડ્સ, થોડાક શબ્દો બહાર નીકળતા. ટુગેધર ફ્રોમ અ ટૂથલેસ માઉથ, ટૂથ એટલે દાંત અને લેસ એટલે વગરનું. દાંત એટલે બોખા મોંમાંથી એક શિષ્કારો નીકળતો અને શું કહેતો, બી ગ્રેટફુલ એટલે આભારી, થેન્કફુલ. તમે આભારી છો ધેટ આઈ ગેવ યુ 2 grandsons, મેં તમને 2 પૌત્રો આપ્યા છે. નાઉ ફોર ધ લવ ફોર ગોડ, હવે ભગવાનને ખાતર જસ્ટ શટ અપ, મહેરબાની કરીને બંધ થઈ જાઓ. આવું નાનાને કહેતી. માય બ્રધર એન્ડ આઈ, હું અને મારો ભાઈ. હવે આઈ એટલે સમજવાનું, ગુલજાર. વેર વેરી યંગ, ખૂબ જ નાના હતા. એન્ડ ઇમ્પ્રેશનેબલ એટલે સરળતાથી પ્રભાવિત થવું, એટલે કાચી ઉંમરના હતા. વેન અવર ફાધર, જ્યારે અમારા પિતા મેરીડ અ સેકન્ડ ટાઈમ, બીજી વખત પરણ્યા હતા. હી વુડ ઓફન એરોગન્ટલી એટલે લખો ઉદ્ધતાઈથી. એ ઘણી વખતે મારા પિતા ઉદ્ધતાઈથી પરેડ એટલે ચાલી આવતા ઇન્ટુ ધ હાઉસ, ઘરમાં, વિથ હિઝ ન્યૂ લાઈફ, ન્યૂ વાઈફ એટલે પત્ની, એમની નવી પત્ની સાથે ઘરમાં આવી જતા. મધર વોઝ હેલ્પલેસ એટલે નિસહાય, મારી માતા નિસહાય થઈ જતી. ધેર વોઝ નથિંગ શી કુડ ડુ એબાઉટ ઇટ, તે કશું જ કરી શકે તેમ નહોતી. બટ નાની ફોટ વિથ હર, પણ નાની મારી માતા સાથે લડી. ફાઇટનું ભૂતકાળ ફોટ, લડી. એન્ડ સ્કૂપ એટલે બાથમાં લઈ લેવું, ઉચકી લેવું. 2 of us, અમને બંનેને, ઇન્ટુ હર આર્મ્સ એટલે હાથ, અમને બંનેને ઉચકી લીધા. એન્ડ બ્રોટ અસ ઇન્ટુ હર હાઉસ, અને ઉચકીને ઘરે લઈ ગઈ. એન્ડ સેઇંગ, એ કહેતી ગઈ, યુ વોન્ટ ટુ રોટ હિયર, રોટ એટલે લખો સડવું,
અહીંયા મારી નાનીએ મારી માતાને કહ્યું, એટલે મારી મમ્મીને, કે તારી ઈચ્છા જો સડવાની હોય, અહીંયા સડવાની એટલે અહીંયા પડી રહેવાની, સડવાની હોય તો સર ડુ સો, એમ કર. બટ આઈ એમ નોટ લેટિંગ માય ગ્રાન્ડ ચિલ્ડ્રન સ્ટે હિયર, પણ હું મારા પૌત્રોને અહીંયા રહેવા દઈશ નહીં. ટુ ગેટ થ્રેશ, થ્રેશ એટલે ફટકારવું, મારવું, બીટ. મારા પુત્રોને મારે બાય ધ સ્ટેપ મધર, સ્ટેપ મધર એટલે સાવકી માતા. મારા પુત્રોની સાવકી માતા મારા પૌત્રોને મારે એ મને જરાય પસંદ નથી. એટલે તારે રહેવું હોય તો આ ઘરમાં રહે, હું મારા બંને પૌત્રોને લઈને મારા ઘેર લઈ જઉં છું. હવે નાનાને આ ગમ્યું હતું નહીં કે નાની એ એની દીકરીને એટલે કે મારી માતાને ઘરે લઈને આવીને છૂટાછેડા કરાયા. ઇફ એનીવન ગોટ હર વે વિથ નાના, જો નાનાના માર્ગમાં કોઈ આવે એટલે કે નાનાની સામે બોલે તો ઇટ વોઝ નાની, તો ફક્ત એક નાની હતા. સી વુડ ટેલ ઇટ ટુ હિઝ ફેસ, નાની એ નાનાને ચોખ્ખું મોઢા ઉપર કહી દેતા કે યુ વિલ રિગ્રેટ, રિગ્રેટ એટલે પસ્તાવો થવો, તમને પસ્તાવો થશે. ઇફ ધ ડે આઈ ડાઈડ, જે દિવસે હું મૃત્યુ પામીશ એ દિવસે. યુ ડોન્ટ સ્પીક વિથ ધ મધર ઓફ ધીસ 2 ચિલ્ડ્રન, તમે આ 2 બાળકોની માતા સાથે બોલતા નથી ને. એટલે નાના એની દીકરીને પાછી લાવી દીધી હોય છે નાનીએ, એટલે નાનાએ એની મમ્મી એટલે એની છોકરી જોડે બોલવાનું બંધ કરી દીધું હોય છે, એમને ગમ્યું હતું નહીં. એટલે કે તમે આ 2 છોકરાની માતાને બોલતા નથી ને. દે આર ઓલ્સો નોટ ગોઈંગ ટુ ટોક ટુ યુ, એ ત્રણેય પણ તમારી સાથે વાત નહીં કરે. યુ વિલ સિટ, તમે બેસી રહેશો બાય યોર સેલ્ફ ઇન ધ બાલ્કની, બાલ્કનીમાં તમે એકલા બેસી રહેશો. એન્ડ બાથ ઇન ધ સન, બાથ ઇન ધ સન એટલે સૂર્ય સ્નાન કરશો, એટલે કે તડકામાં બેસી રહેશો. એન્ડ યોર ઓન લોનલીનેસ, અને તમારી પોતાની એકલતા, લોનલીનેસ એટલે એકલતા. નાના વુડ સે, નાના ત્યારે કહેતા, બેરલી, બેરલી એટલે હાર્ડલી, સ્કેર્સલી ભાગ્યે જ, બેરલી એટલે ભાગ્યે જ. ઓડિબલી, ઓડિબલી એટલે સાંભળી શકાય તેમ. આઈ એમ ઓલ્ડર દેન યુ, હું તારાથી મોટો છું. એન્ડ યુ જસ્ટ વેઇટ, તું ફક્ત રાહ જો. એન્ડ વોચ, જો. હુ ઇઝ ગોઈંગ ટુ ગો ફર્સ્ટ, કોણ પહેલું જાય છે, એટલે કે કોણ પહેલું મૃત્યુ પામે છે. યુ ઓર આઈ, તું કે હું. સી વુડ સિમ્પલી સે, ત્યારે એકદમ શાંતિ સાહજિકતાથી કહેતી કે યસ યુ વિલ સી, તમે જોજો, જસ્ટ વોચ, ફક્ત જોયા જ કરજો. એન્ડ નાની રિયલી ડીડ લીવ, અને નાની જતી જ રહી બિફોર હિમ, તેના પહેલાં. કોના નાના પહેલાં કોણ મૃત્યુ પામ્યું? નાની. નાના બીકેમ ઓલ ધ મોર ઇરિટેબલ નાઉ, હવે નાના વધારે ચીડાઈ ગયા. ઇરિટેબલ એટલે ચીડાઈ જવું. એઝ ઇફ જાણે કે હી હેડ લોસ્ટ આ વેગર, વેગર એટલે શરત, બીટી બેટ, શરત, જાણે કે શરત હારી ગયા હોય તેમ. ફોર અ ફ્યુ ડેઝ, થોડાક દિવસો માટે, હી ટુક આઉટ ઇઝ એંગર, એંગર એટલે ગુસ્સો, તેમણે તેમનો ગુસ્સો ઉતાર્યો ઓન ઇઝ ફૂડ, એના ખાવા ઉપર, ખોરાક ઉપર. હી વુડ પુશ અવે, પુશ અવે એટલે ધક્કો મારવો, એમણે ધક્કો મારી દીધો હિઝ પ્લેટ, એની થાળીને. એન્ડ ટેલ હર, એને જઈને કહો, આઈ ડોન્ટ વોન્ટ ટુ ઈટ. હજી નાનાને એવું છે કે નાની જીવે છે, એટલે જ્યારે થાળી આવી પીરસીને ત્યારે ધક્કો માર્યો અને કીધું કે એને કહી દો મારે જમવું નથી. હી ઇમ્પ્રિઝન હિમસેલ્ફ, ઇમ્પ્રિઝન એટલે કેદ કરવું, બંધ કરી દેવું. ઇન ધ બેડરૂમ, એમણે એમના પોતાના બેડરૂમમાં એટલે કે શયનખંડમાં પોતાની જાતને બંધ કરી દીધા, કેદ કરી લીધા. વી રિમૂવ, રિમૂવ એટલે દૂર કરવું. અ ફ્યુ એટલે થોડીક, ઓફ નાનીઝ બિલોંગિંગ્સ, બિલોંગિંગ્સ એટલે આમ માલિકી થાય પણ અહીંયા વસ્તુઓ, થિંગ્સ. તો નાનીની વસ્તુઓને મેં દૂર કરી. ટુ મેક ધ રૂમ લિવેબલ, લિવેબલ એટલે જીવવા જેવું, એટલે કે રહેવા જેવું. ફોર નાના, નાનાને રહેવા લાયક બને, એટલે નાનીની બહુ યાદ આવે નહીં, અને વધારાની વસ્તુ નાનીની બધી અમે કાઢી નાખી. બટ હી ડીડ નોટ લેટ અસ કાર્ટ અવે, કાર્ટ અવે એટલે બહાર કાઢવું, દૂર કરવું. નાનીઝ બેડ, પણ એમણે નાનીની બેડને દૂર કરવા દીધો નહીં. ઇના ડ્રાય, ડ્રાય એટલે સૂકો. એન્ડ હોલો, હોલો એટલે કર્કશ, કોર્સ વોઇસ. હોલો કર્કશ એટલે કોર્સ એટલે કર્કશ અવાજમાં. હી શેડ, એને કહ્યું લેટ ઇટ બી, એને ત્યાં જ રહેવા દો, એ ખાટલાને તમે. વેર એલ્સ ઇઝ સી ગોઈંગ ટુ સ્લીપ, એ આવશે તો ક્યાં સૂશે, ક્યાં ઊંઘી જશે. એટલે એમણે એની નાનીની બેડને ખસેડવા દીધી નહીં. એટલે એનો મતલબ કે હજી નાના એમ જ માને છે કે નાની જીવન છે અને ગમે ત્યારે આવશે. ધ ડે વી હેડ ટુ ટેક નાનીઝ એસેસ, હવે એસ એટલે લખો રાખ, પણ અહીંયા રાખ નહીં, અસ્થિ. જ્યારે અમે નાનીના અસ્થિને ફોર ઇમર્સન, ઇમર્સન એટલે લખો વિસર્જન,
અમે જ્યારે નાનીના અસ્થિને વિસર્જન માટે લઈ જતા હતા ધેટ ડે, એ દિવસે પણ નાના સ્ટેડ લોક, નાનાએ લોક કરી દીધા એટલે કેદ કરી લીધા ઇન ધ રૂમ, પોતાની જાતને રૂમમાં પૂરી દીધી. વેન આઈ વેન્ટ ઇન, જ્યારે હું અંદર ગયો તો આઈ ફાઉન્ડ હિમ સિટિંગ ઓન હર બેડ, એ નાનીની પથારીમાં બેઠા હતા. હી જસ્ટ ટચ્ડ, ટચ એટલે સ્પર્શ કરવો. ધ અન, અન એટલે લખો અસ્થિકુંભ, અન એટલે URN, અન એટલે અસ્થિકુંભ, કુંભ આવે ને માટલી કે પેલા ઘડામાં હોય ને જે અસ્થિ, એને અર્ન કહેવાય. એન્ડ સેડ ટેક હિમ અવે, હવે હિમ નીચે લીધી દોરો, અહીંથી તમને ખબર પડશે. તેને લઈ જાઓ. હવે જુઓ, ટેક હર અવે કે તો નાની, પણ ટેક હિમ અવે એટલે અહીંયા નાનાને લઈ જાઓ, એનો મતલબ કે હવે આ નાની સમજે છે પોતાની જાતને, અને મૃત્યુ કોણ પામ્યું છે? નાના, એવું સમજે છે. ટેક હિમ અવે, એમને લઈ જાઓ. ઓલ માય લાઈફ, મારી આખી જિંદગી, હી જસ્ટ કેપ ફાઇટિંગ વિથ મી, હી નીચે લીધી દોરો. હી એટલે કોણ? નાના. નાના જસ્ટ કેપ ફાઇટિંગ વિથ મી, નાના આખી જિંદગી મારી સાથે લડ્યા કર્યું છે. તો અહીંયા તમારે એ ધ્યાન રાખવાનું છે હી અને શીમાં. અહીંયા તમારે એ ધ્યાન રાખવાનું છે કે અહીંયા નાની બોલે છે અને નાના મૃત્યુ પામ્યા છે એવું કહે છે. ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ. શિફ્ટ એટલે બદલાવ, આ બદલાવ ક્રમશઃ હતો. આઈ ડીડ નોટ પે મચ હીડ, પે હીડ એટલે ધ્યાન આપવું, એટેન્શન. મેં બહુ ધ્યાન ન આપ્યું. ધેટ ફર્સ્ટ ડે, પહેલા દિવસે તો બહુ ધ્યાન આપ્યું નહીં. બટ લેટર, લેટર એટલે પછીથી, ઇટ બીકેમ મોર એવિડન્ટ. એવિડન્ટ એટલે સ્પષ્ટ થવું, પુરાવારૂપ. પછી એ ધીરે ધીરે સ્પષ્ટ થઈ ગયું. અનધર ડે, બીજા દિવસે આઈ કોટ હિમ, મેં એમને પકડ્યા એટલે જોયા. ટેકિંગ નાનીઝ કપ સિરપ, નાનીની કપ સિરપ લઈ રહ્યા હતા. હી વોઝ મેઝરિંગ, મેઝર એટલે માપવું, તે માપી રહ્યા હતા. ઇટ બાય ધ કેપફુલ, એના ઢાંકણામાં, કેપફુલ એટલે ઢાંકણું. એક્ઝેક્ટલી એ જ રીતે ધ વે નાની યુઝ ટુ, જે નાની રોજિંદી દવા કાઢીને માપતા હતા એ જ રીતે નાનાએ માપી. આઈ આસ્ક્ડ હિમ, મેં એમને પૂછ્યું વોટ ઇઝ ધેટ યુ આર ડુઈંગ, તમે શું કરી રહ્યા છો? કે વોટ એમ આઈ સપોઝ ટુ ડુ ધેન, તો પછી મારે બીજું શું કરવાનું છે? ધીસ ડેમ કપ જસ્ટ ડઝન્ટ લેટ અપ, આ ઉધરસ જતી જ નથી. કફ એટલે ઉધરસ. એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ફ્રેઝ, એક્ઝેક્ટ ચોક્કસપણે એ જ સેમ ટર્ન ઓફ ફ્રેઝ, એ જ અવાજમાં ધેટ નાની વુડ હેવ યુઝ, નાની જે રીતે બોલતા હતા એ જ અવાજમાં નાના બોલ્યા. હી પોઝ, પોઝ એટલે અટકવું, પોઝ એટલે અટકવું. તે અટક્યા. થ્રુ મી અ લુક, મારી સામે જોયું. એન્ડ સેડ, કહ્યું વેન ધીસ બોટલ ગેટ્સ ઓવર, જ્યારે આ બોટલ ખતમ થઈ જાય, ગેટ મી અ ન્યૂ વન, એક નવી મને લઈ આપજે. આઈ વોઝ લિટલ ટેકન અબેક, ટેકન અબેક ખાસ લખજો, આશ્ચર્યચકિત થવું, સરપ્રાઇઝ. હું થોડો આશ્ચર્યચકિત થયો. આઈ હેડ નેવર હર્ડ હિમ કફિંગ, મેં એમને ઉધરસ ખાતા જ નહોતા સાંભળ્યા. બટ ધીસ વે નથિંગ કમ્પેર, કમ્પેર એટલે સરખાવું, ટુ ધ શોક, શોક એટલે આઘાત. હી ગેવ મી અ ફ્યુ ડેઝ લેટર, એમણે થોડાક દિવસ પછી જે મને આઘાત આપ્યો એની સાથે તો આ દિવસની સરખામણી જ થાય તેવી નથી. આઈ ટોલ્ડ હિમ, નાના લેટ્સ ગો ટુ અ સલૂન, ચાલો આપણે સલૂનમાં જઈએ, એટલે વાળની દુકાને જઈએ. યુ નીડ અ હેર કટ, તમારે વાળ કપાવવાના છે. તો આઈ ઇન્સિસ્ટેડ, ઇન્સિસ્ટ લખો આગ્રહ રાખો. ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો, જો તમારે ત્યાં જવાની ઈચ્છા ન હોય તો આઈ વિલ કોલ અ બાર્બર હિયર હોમ, હું વાળંદને ઘરે બોલાવી લઈશ. હી ડીડ નોટ ઇવન બોધર ટુ લુક એટ મી ધીસ ટાઈમ, આ વખતે તેમણે મારી સામે પણ જોયું નહીં. હી બિગેન ટુ શેક હિઝ હેન્ડ, શેક એટલે હલાવવું, હેડ એટલે માથું, એમણે એમનું માથું હલાવ્યું. નો નો, હી વિલ કિલ મી, હી વિલ કિલ મી ચલી લીધો. હી એટલે કોણ? નાના, નાના મને મારી નાખશે. હી ડઝ નોટ, હવે હી નીચે લીધો રહો. નાના ડઝ નોટ લાઇક માય હેર કટ શોર્ટ, નાનાને મારા વાળ, નાના વાળ ગમતા નથી. હી વિલ નેવર એપ્રુવ, હી એટલે નાના વિલ નેવર એપ્રુવ, એપ્રુવ એટલે મંજૂર કરવું. નાના ક્યારે એ મંજૂરી આપશે નહીં, એનો મતલબ કે આ નાની બોલી રહ્યા છે, એટલે નાના નથી, નાની બોલી રહ્યા છે. હિઝ ઇન્ટોનેશન વોઝ નેસલ, ઇન્ટોનેશન એટલે અવાજ, તેમનો જે અવાજ હતો એ નાકમાંથી હતો. નેસલ એટલે નાકમાંથી. એક્ઝેક્ટલી લાઇક નાની, અને બિલકુલ નાની જેવો અવાજ કાઢ્યો હતો. ઇટ સીમ, એવું લાગતું હતું, સીમ એટલે લાગવું. એઝ ઇફ ઇટ વોઝ નાની હુ વોઝ સ્પીકિંગ, અત્યારે કોણ બોલી રહ્યા હતા? નાની. આઈ મૂવ બેક, હું ચિંતાતુર થયો. આ લિટલ વરીડ, વરીડ એટલે ચિંતાતુર થયો, અને મૂવ બેક, મૂવ બેક એટલે પાછું હટવું.
આઈ હેડ અ ફ્રેન્ડ ડૉક્ટર કેડી કામલી, લીટી દોરજો, મારો એક મિત્ર હતો કેડી કામલી, આ સાયકિયાટ્રિસ્ટ લખો, મનોચિકિત્સક, માનસિક રોગોનો ડૉક્ટર. આઈ કોલ હિમ ઓવર, મેં એમને બોલાવી લીધા. હી ટોક ટુ નાના, એમણે નાના સાથે વાત કરી. એટલેન્ડ એટલે વિસ્તારપૂર્વક, એટલે કે ઇન ડિટેલ્સ, લાંબી વાતો કરી. ફોર અવર્સ, કલાકો સુધી. મોસ્ટ ઓફ ધ ટાઈમ, મોટા ભાગે નાના કેપ ક્વાઇટ એટલે શાંત રહ્યા. હી ડીડ નોટ આન્સર મોસ્ટ ઓફ ડૉક્ટર કામલીઝ ક્વેરીઝ એટલે પ્રશ્નો. એમણે ડૉક્ટર કામલીના પ્રશ્નોનો જવાબ આપ્યો નહીં. બટ વેન હી ડીડ, પણ જ્યારે જવાબ આપ્યો, હી સ્પોક લાઈક નાના, એ નાનાની જેમ જ બોલે, નોર્મલી, સામાન્ય રીતે. એન્ડ હિઝ ઓન વોઇસ, પોતાના જ અવાજમાં, એટલે એમણે નાનીનો અવાજ કાઢ્યો નહીં. સમથિંગ એલ્સ બીકેમ એવિડન્ટ ટુ, એ સિવાય એક પણ પુરાવો મળ્યો નહીં. એવિડન્ટ એટલે પુરાવો. ટુ વન ઓફ ધ ન્યુમરસ ક્વેશ્ચન, ન્યુમરસ એટલે અસંખ્ય ક્વેશ્ચન્સ એટલે પ્રશ્નો, અસંખ્ય પ્રશ્નોમાં ડૉક્ટર કામલી આસ્ક્ડ હિમ, ડૉક્ટર કામલીએ પૂછ્યું. હી સેડ ધીસ ઓનલી સી કેન આન્સર, ઘણા પ્રશ્નોનો જવાબ એમણે એ જ આપ્યો કે આનો જવાબ તો ફક્ત સી એટલે કોણ, નાની જ આપશે. આઈ વિલ આસ્ક હર વેન સી કમ્સ, એ જ્યારે આવશે ત્યારે હું એમને પૂછી લઈશ. ડૉક્ટર કામલી શોર્ટ બેક એટલે તરત જ પ્રશ્ન પૂછ્યો ડૉક્ટર કામલીએ. વેર હેડ સી ગોન, એ ક્યાં ગઈ છે? ધ એન્ડ્સ ઓફ હિઝ લેગ્સ કર્લ્ડ અપ, એન્ડ્સ ઓફ હિઝ લેગ્સ કર્લ્ડ અપ એટલે તેના હોઠના છેડા વળ્યા એટલે સ્મિત સાથે. A little, oh, she doesn't really ever tell me her whereabouts. Whereabouts એટલે એ ક્યાં જાય છે એ મને ક્યારેય કશું કહેતી નથી. એટલે અહીંયા નાના જ જવાબ આપે છે. વેન નાના લેફ્ટ, જ્યારે નાના જતા રહ્યા. ડૉક્ટર કામલી સેડ, ડૉક્ટર કામલીએ કહ્યું. હી ડઝ નોટ હેવ પરસીવ, એમણે પરસીવ એટલે માનવું, બિલીવ, તે માનવા તૈયાર જ નથી. યોર નાની હેઝ ડેડ, તારા નાની મૃત્યુ પામ્યા છે એ માનવા તૈયાર નથી. હી હેઝ બિગન ટુ લીવ અ ડબલ લાઈફ એટલે બેવડું જીવન, તે બેવડું જીવન જીવે છે. ઇનફેક્ટ, વાસ્તવમાં, ધેર ઇઝ મોર ઓફ હર, મોટાભાગનું જીવન એ નાનીનું જીવે છે. એન્ડ લેસ ઓફ હિમ, એટલે ઓછું જીવન જીવે છે નાનાનું. હી હેઝ બિગન ટુ થિંક ઓફ હિમસેલ્ફ એઝ નાની, તે પોતાની જાતને હવે નાની સમજવા લાગ્યા છે. વોટ એવર હેપન્સ, જે કંઈ થાય છે, ઇટ હેપન્સ ટુ હર, તે પોતાની જાતને નાનીને થાય છે. સી ઇઝ ધ વન, એ જ નાની છે. હુ નીડ્સ ટુ બી ફેડ, જેને ખોરાકની જરૂર છે, એટલે અત્યારે ખાય છે. નાના નથી ખાતા પણ નાની ખાય છે. સી ઇઝ ધ વન હુ ફીલ્સ થર્સ્ટી, જે તરસ્યા થાય, થર્સ્ટી એટલે તરસ્યું, જે તરસ્યા થાય છે નાની થાય છે. સી ઇઝ ધ વન હુ ફીલ્સ ધ પેઇન, જે દુઃખ થાય છે નાનીને થાય છે. એન્ડ ઇટ ઇઝ હુ ટેક્સ ધ મેડિસિન, અને જે દવા લે છે એ નાના લે છે. હી સ્વેલો એટલે ગળવું, તે ગળે છે. ધ પિલ્સ એટલે ટેબ્લેટ, દવા, ગોળી. ઓન હર બિહાફ એટલે વતીથી, નાની વતીથી ગોળી કોણ ગળે છે? નાના ગળે છે. આઈ ડ્રોવ ધ ગુડ ડૉક્ટર બેક ટુ ઇટ્સ હોમ, હું ગાડીમાં બેસાડીને ડૉક્ટરને ઘરે લઈ ગયો. હી સેડ ધેટ, એમણે કહ્યું કે નાના વોઝ સફરિંગ ફ્રોમ એટલે થી પીડાવું, નાના પીડાઈ રહ્યા છે. અ શોર્ટ ઓફ ડિસોશિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર, આ લીટી દોરજો. એમને એક માનસિક રોગ થયો છે, જેમાં બેવડું વ્યક્તિત્વ ધરાવતો માનસિક રોગ થયો છે. એટલે નાની પોતાની જાતને નાની સમજે છે, નાના સમજે છે. અને શું કહેવાય? ડિસોશિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર, આ એક પ્રકારનો રોગ છે. ધ કન્ડિશન વોઝ લિટલ અન્ડરસ્ટુડ, કન્ડિશન એટલે પરિસ્થિતિ, સ્થિતિ થોડી સમજાય તેવી છે. હી સેડ એન્ડ ધેર વોઝ નો શ્યોર ક્યોર ઓફ ઇટ, ક્યોર એટલે લોકો ઉપચાર, એનો કોઈ ચોક્કસ ઉપચાર નથી. હી સેડ, એ કહે છે કે હી વિલ કીપ એટ ઇટ, ડુ અવર બેસ્ટ, અમે તેનું ધ્યાન રાખીશું અને ઉત્તમ પ્રયત્ન કરીશું. બટ એટ યોર નાના જેજ, પણ તમારી નાનાની ઉંમર એટલે 85 વર્ષે, ધેટ કાઇન્ડ ઓફ રિકવરી એટલે સાજું થવું, સુધારો થવો, આવા પ્રકારનો સુધારો ઇઝ નિયર લખો લગભગ, ઓલમોસ્ટ, ઇમ્પોસિબલ લખો અશક્ય છે. એટલે 85 વર્ષે આ રોગની દવા કોઈ કામ કરતી નથી. એઝ આઈ વોઝ અબાઉટ ટુ લીવ એટલે જવા, જેવો હું જવાની તૈયારીમાં હતો, તો ડૉક્ટર કામલી આસ્ક્ડ મી, ડૉક્ટર કામલીએ મને પૂછ્યું. ટેલ મી વન થિંગ, મને એક વસ્તુ કહે. હાઉ ડઝ ઇટ મેક એની ડિફરન્સ એટલે તફાવત અથવા તો ફેર પડવો. તને શું ફેર પડે છે? ટુ યુ વેધર હી ઇઝ નાના, એ નાના છે, ઓર થિંક્સ હિમસેલ્ફ ટુ બી નાની, અથવા તો નાની થઈને જીવે છે કે નાના છે, તને શું ફરક પડે છે? હાઉ ડઝ ઇટ ચેન્જ એનીથિંગ વેધર હી ઇટ્સ રાયતા,
by staying your nana. શું એ નાના થઈને રાયતું ખાય અથવા રિફ્યુઝલ ના પાડવી, નકારવું, to eat રાયતા by morphing એટલે રૂપાંતરણ થવું, changing into your nani. એ નાની થઈને રાયતું ખાવાની ના પાડે અથવા નાના થઈને રાયતું ખાય તો તને શું ફરક પડે છે? એટલે ડીશમાં રાયતું મૂકે અને જો એ ના પાડે તો સમજવાનું કે નાની છે, નાની ખાઈ છે, અને જો હા પાડે તો સમજવાનું કે નાના છે. લેટ હિમ લીવ હિઝ લાઈફ, એને એની જિંદગી જીવા દો. એની વે હી વોન્ટ્સ ટુ ડુ, એને જે કરવું એ કરવા દો. આઈ વોઝ લેટ કમિંગ બેક હોમ, હું એ રાત્રે મોડો આવ્યો. બટ આઈ ડીડ ફીલ ક્વાઇટ એટલે તદ્દન અનબર્ડન એટલે બોજો હળવો થઈ ગયો, ભાર રહિત થઈ ગયો. એન્ડ અ લોટ લેસ વરીડ, અને ખૂબ જ ઓછી ચિંતા થઈ બાય વોટ ડૉક્ટર કામલી હેડ સે. ડૉક્ટર કામલીએ જે કંઈ કહ્યું એનાથી મારી ચિંતા પણ ઓછી થઈ ગઈ. આઈ થોટ, મેં જોયું ધ વે નાના હેડ મેડ હિઝ એડજસ્ટમેન્ટ વિથ નાની. નાના એના નાની સાથે એડજસ્ટમેન્ટ કરી રહ્યા હતા, અનુકૂળ થઈ ગયા હતા. વી ટુ શુડ મેક એડજસ્ટમેન્ટ વિથ, અમારે પણ નાના સાથે એડજસ્ટ જ થવાનું હતું. આઈ રીચડ હોમ, હું ઘરે પહોંચ્યો, રીચ એટલે પહોંચું. વેન આઈ વોકડ ઇન ટુ નાનાઝ રૂમ, જ્યારે હું નાનાના રૂમમાં ગયો. ટુ વેક હિમ અપ, એમને જગાડવા. આઈ ફાઉન્ડ હિમ સ્લીપિંગ ઇન નાનીઝ બેડ, તો મેં જોયું તો નાનીના બેડમાં નાના સૂઈ રહ્યા હતા, પોતાના બેડમાં નહીં, નાનીના બેડમાં. આઈ લિફ્ટેડ એટલે ખેંચવું, ઉચકવું. ધ બ્લેન્કેટ એટલે ધાબળો, મેં જ્યારે ધાબળો ખેંચ્યો અથવા ઉચક્યો. ટુ વેક હિમ અપ એટલે એમને જગાડવા, વેકઅપ એટલે જગાડવું. તો આઈ વોઝ સ્ટન એટલે સ્તબ્ધ થઈ જવું, દિગ્મૂઢ થઈ જવું, સરપ્રાઇઝ, આશ્ચર્યચકિત થઈ ગયો. હી વોઝ સ્લીપિંગ, એ સૂઈ રહ્યા હતા. ઇન નાનીઝ ધોતી એન્ડ બ્લાઉઝ, નાનીનો ચણિયો અને બ્લાઉઝ પહેરીને સૂતા હતા. અહીંયા ધોતી એટલે પંજાબી છે સ્ટોરી, એટલે ધોતી એટલે શું થશે? ચણિયો, અને બ્લાઉઝ પહેરીને સૂતા હતા. એટલે એ તદ્દન નાનામાંથી નાનીમાં રૂપાંતરણ પામ્યા હતા. બસ અહીંયા પાઠ પૂરો થાય છે. બધાને જય મહાદેવ.